બ્લોગમાં ફરીથી તમારું સ્વાગત છે અને હું છું વર્ષા તમારી સાથે. અત્યારે વાગી ગયા છે 10:30 અને ઘરનું બધું કામ થઈ ગયું છે અને કાલ કરતાં તો અમારી ડોગ બહુ સારી છે. હાલો, વાગી ગયા છે 12:30 અને બપોરા કરવાનો ટાઈમ થઈ ગયો છે. તો હાલો બધાય બપોરો કરવા. તો મમ્મી ઘરે નથી. મમ્મી ને માનસી દીદી ને પૂજા દીદી ત્રણેય મામાને ઘરે ધૂને, તો એ ત્રણેય ધૂનમાં ગયા છે. અને હજી તો બગુ રેકડી ભરે છે. કેમ બગુ, કેવું મહેસૂસ થાય છે રેકડી ભરી? કેવી મજા આવે છે તને? અમને આવડે છે હો, તારા કરતા સારી. ના ના, માર ડોગ દુખે છે. નો, ગુસ્સો નહીં કરું. લેતી આવ. વાગી ગયા છે 4 અને રેકડી ભરાઈ ગઈ છે. અને આજે તો બગુએ રેકડી ભરી હતી એટલે બહુ મસ્ત ની રેકડી ભરાણી છે. કેવી સારી રેકડી ભરી હો બગુ તે. ખબર ને, આજે બહુ સારી રેકડી ભરાણી છે. મમ્મી કરતા સારી. મમ્મી કાંઈ આવી નથી ગોઠવતા. મમ્મી કંઈક અલગ પ્રકાર, મમ્મી અલગ પ્રકારમાં ગોઠવે, તું અલગ પ્રકારમાં. હા, તો હવે આપણે ચા બનાવશું. ઓકે, વાગી ગયા છે 4:30 અને ચા બનાવવાનો ટાઈમ થઈ ગયો છે અને હું ચા બનાવવા આવી ગઈ છું. તો હવે આપણે ચા બનાવશું. તો અત્યારે વાગી ગયા છે 4:30 અને હવે આપણે ડાયમંડ ચોટાડવા જઈશું. કા બગુ? ચોટાડવાના એ બધે ભલે બહાર ગયા, આપણે ડાયમંડ ચોટાડવાને ખબર છે તને? હાલો, સ્ટુડિયો ચાલુ થઈ ગયું અને હવે આપણે ડાયમંડ ચોટાડવાના. એ બગુ આવી જાય છે, જલ્દી ડાયમંડ ચોટાડવા. એ હા, ચાલો. સાંજના વાગી ગયા છે 6:30 અને ગરમા ગરમ ભજીયાનો નાસ્તો બનાવી રહ્યા છે માનસી દીદી. વાગી ગયા છે 8 અને હવે અમે જાય છીએ કાકાના ઘરે દશામાની આરતી કરવા. તો હાલો, હવે આપણે ડાયરેક્ટ કાકાના ઘરે મળશું.
સત્સંગમાં સત્સંગી હોય તે આવે સત્સંગમાં સત્સંગી હોય તે આવે સત્સંગમાં યોગની ગોલા ગાય સત્સંગમાં યોગની ગોલા ગાય સત્સંગમાં મને સીતા આવે સત્સંગમાં મને સીતા આવે સત્સંગમાં સાથે હનુમાનજી હોય સત્સંગમાં સાથે હનુમાનજી હોય સત્સંગમાં 22 કરોડનો વાલે બગીચો બનાવ્યો 22 કરોડનો વાલે બગીચો બનાવ્યો 53 ફૂલડા હોય સત્સંગમાં 53 ફૂલડા હોય સત્સંગમાં સત્સંગી હોય તે આવે સત્સંગમાં સત્સંગી હોય તે આવે સત્સંગમાં યોગની ગોલા ગાય સત્સંગમાં યોગની ગોલા ગાય સત્સંગમાં શંકરની પાર્વતી આવે સત્સંગમાં શંકરની પાર્વતી આવે સત્સંગમાં સાથે ગણપતિ હોય સત્સંગમાં સાથે ગણપતિ હોય સત્સંગમાં 22 કરોડનો વાલે બગીચો બનાવ્યો 22 કરોડનો વાલે બગીચો બનાવ્યો 53 ફૂલડા હોય સત્સંગમાં 53 ફૂલડા હોય સત્સંગમાં સત્સંગી હોય તે આવે સત્સંગમાં સત્સંગી હોય તે આવે સત્સંગમાં યોગની ગોલા ગાય સત્સંગમાં યોગની ગોલા ગાય સત્સંગમાં રામને બહુ જય આવે સત્સંગમાં રામને બહુ જય આવે સત્સંગમાં સાથે દશામાં હોય સત્સંગમાં સાથે દશામાં હોય સત્સંગમાં 22 કરોડનો વાલે બગીચો બનાવ્યો 22 કરોડનો વાલે બગીચો બનાવ્યો 53 ફૂલડા હોય સત્સંગમાં 53 ફૂલડા હોય સત્સંગમાં સત્સંગી હોય તે આવો સત્સંગમાં સત્સંગી હોય તે આવો સત્સંગમાં યોગની ચોલા ગાય સત્સંગમાં યોગની ચોલા ગાય સત્સંગમાં બોલો દશામાની જય જોરેલો પગમાં ચંદ્રી શોભે દશામાં દાંડીએ રમવા દે જોરેલો પગમાં ચંદ્રી શોભે દશામાં દાંડીએ રમવા દે જોરેલો આસોપાલવના દાંડિયામાં દાંડીએ રમવા દે જોરેલો આસોપાલવના દાંડિયામાં દાંડીએ રમવા દે જોરેલો હાથમાં બંગડી શોભે દશામાં દાંડીએ રમવા દે જોરેલો હાથમાં બંગડી શોભે દશામાં દાંડીએ રમવા દે જોરેલો આસોપાલવના દાંડિયામાં દાંડીએ રમવા દે જોરેલો બોલો દશામાની જય બધા કોળી હતા ને બધા સ્પેશિયલ રૂમાલ રાખતા ગળે બાંધતા. આ મારા પપ્પા ગળે ડોકમાં જો મીના વળાતી દશામાં તમે જલ્દી
હાલો, આજે તો મમ્મી ને પૂજા દીદી ને માનસી દીદી ને મામાના ઘરે ધૂનમાં ગયા હતા અને ધૂનનો વિડીયો હું બીજા વિડીયોમાં નાખીશ. અને હવે અહીંયા જ વિડીયોનો એન્ડ થાય છે. જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. અને વિડીયો કેવો લાગ્યો કમેન્ટમાં જરૂર કહેજો. કાલે આપણે મળશું એક નવા બ્લોગ સાથે. ત્યાં સુધી બધાને બાય બાય.